ઘણું શીખવી જાય છે જિંદગી, હસવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી. જિંદગી જીવી શકાય એટલું જીવી લો, કેમ કે ઘણું બધું બાકી રહી જાય છે અને પૂરી થઈ જાય છે. જિંદગી સારા માણસને હાલત મીઠા લીમડા જેવી છે. કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌથી પહેલાં એને જ નાખવામાં આવે છે અને એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલાં બહાર કાઢવામાં આવે છે. સમયની પાસે એટલો સમય નથી કે તમને બીજી વાર સમય આપી શકે. આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એને આખો થાક ઉતરી જાય છે સાહેબ. પણ જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખી દુનિયામાં ક્યાંય ના ઉતરે. એ વાત લખી રાખજો. ઢગલો પુસ્તક વાંચીને 2 લીટી પણ નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે છે. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ નક્કી કરી લો ને તો એક દિવસ જરૂર મળે છે. સુખી થવા આખી જિંદગી દુઃખી થાય એનું નામ માણસ. આ જગતમાં 2 છોડ એવા છે જે કદી કરમાતા નથી, અને એક વખત કરમાઈ જાય પછી લાખ કોશિશ કરો તોય પછી પાછા ખીલતા નથી. એક છે પ્રેમ અને બીજો છે વિશ્વાસ. ઊંચા ઉડવા માટે પાંખોની જરૂર તો પક્ષીને પડે છે સાહેબ. માણસ તો જેટલો નમે ને એટલો જ ઊંચે જાય છે. સત્યને એક માણસ નથી મળતો, અફવાને ટોળા મળે છે. તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો, કારણ કે એ તમારા કરતાં લાંબુ જીવવાની છે. અને ભગવાનને એવી પ્રાર્થના કરો કે ના કોઈને આપેલું મળે, ના કોઈનું છીનવેલું મળે. મળે તો બસ મને મારા નસીબનું લખેલું મળે. ના મળે તો પણ કોઈ ગમ નથી, મને તો બસ મારી કરેલ મહેનતનું જ ફળ મળે. જિંદગીમાં 2 જણની બહુ કાળજી રાખવી. એક, જેને તમારી જીત માટે બધું જ હારી દીધું હોય એ પિતા. બીજું, કે જેની પ્રાર્થનાઓથી તમે બધું જીત્યા હોય તે માતા. કોઈ સારી વ્યક્તિથી કોઈ ભૂલ થાય તો સહન કરી લેતા શીખજો, કારણ કે મોતી જો કચરામાં પડી જાય ને તો તેની કિંમત એના એ જ રહે છે. અને છેલ્લે મારે એટલું જ કહેવું છે કે સુવિચારોની સામાજિક અસર એટલા માટે દેખાતી નથી કે જ્યાં પણ એ લખાયા હોય છે ત્યાં વાંચનારા એમ જ માને છે કે તે બીજા માટે લખાયા છે.